શું તમે જાણો છો કે તમારી રસોઈમાં રહેલી માત્ર 20 રૂપિયાની હિંગ તમારી સમગ્ર ખેતીનો નકશો કેવી રીતે બદલી શકે છે? ખેતરમાં હિંગ આખરે શું કામ કરે છે? તેનું સ્પ્રે કરવાથી ઈયળો, સફેદ મક્ષી અને ખતરનાક ફંગસ પળવારમાં શા માટે દૂર થઈ જાય છે? જંગલી ભૂંડ અને નીલગાય જેવા ખૂંખાર પ્રાણીઓ હિંગની ગંધ સૂંઘતા જ ઉલટા પગે શા માટે ભાગી જાય છે? કમનસીબે આ સાધારણ પણ શક્તિશાળી ઘરેલું ઉપચારથી આજે લાખો ગુજરાતી ખેડૂતો અજાણ છે. નમસ્તે ખેડૂત ભાઈઓ અને બહેનો, સ્વાગત છે આપ સૌનું આશીર્વાદ એગ્રોસરા ચેનલમાં. આજનો આ વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી, પરંતુ શૂન્ય બજેટ અને પ્રાકૃતિક ખેતીનો એક મહાન માસ્ટર ક્લાસ છે. વિભાગ 1, હિંગનું વૈજ્ઞાન. મિત્રો, શું તમે જાણો છો કે હિંગનું વૈજ્ઞાનિક નામ ફેર્યુલા એસાફોટિડા છે? હિંગ એક પ્રાચીન ઘરેલું ઉપચાર છે જે હજારો વર્ષોથી ભારતીય ખેતીમાં વપરાય છે. તેમાં રહેલા અસાધારણ ગુણોની વાત કરીએ તો, પહેલું, તે 100% પ્રાકૃતિક છે, એટલે કે તેમાં કોઈપણ પ્રકારના ઝેરી રસાયણો નથી. બીજું, તે અત્યંત શક્તિશાળી છે, માત્ર 20 ગ્રામ હિંગ 1 એકરના પાક માટે પૂરતી છે. ત્રીજું, તેની અસર તાત્કાલિક જોવા મળે છે, માત્ર 48 કલાકમાં જ તમને પરિણામ દેખાવા લાગશે. અને ચોથું, તે માણસો અને જમીનના પોષણ માટે સંપૂર્ણ સુરક્ષિત છે. હવે સમજીએ કે શુદ્ધ હિંગમાં એવું તે શું હોય છે. તેમાં મુખ્યત્વે 3 શક્તિશાળી ઘટકો હોય છે. 1, 70% જેટલું પ્રાકૃતિક ગંધક એટલે કે સલ્ફર. 2, 15થી 20% અસ્થિર તેલ. અને 3, 10થી 15% રેઝિન અને ગુંદર. આ ત્રણેયનું મિશ્રણ એક એવું જૈવિક કીટનાશક બનાવે છે જે કુદરતમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. વિભાગ 2, હિંગ કેવી રીતે કામ કરે છે, વૈજ્ઞાનિક સમજણ. ખેડૂત મિત્રો, આપણે મનુષ્યો કોઈપણ વસ્તુને આંખોથી ઓળખીએ છીએ, પણ ખેતીમાં નુકસાન કરતી ઈયળો અને જંગલી પ્રાણીઓ સંપૂર્ણપણે તેમની સૂંઘવાની શક્તિ પર આધાર રાખે છે. સૌપ્રથમ વાત કરીએ ગંધ દ્વારા થતી અસર વિશે. જ્યારે હિંગ પાણીમાં ઓગળે છે ત્યારે તેના અણુઓ હવામાં ફેલાવા લાગે છે. આ ગંધ એટલી તીવ્ર હોય છે કે જીવાતોની સૂંઘવાની ક્ષમતાને તે 100 ગણી વધુ તેજ લાગે છે. તેમના ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને તે સંપૂર્ણપણે નિષ્ક્રિય કરી દે છે. પરિણામે તેમને લાગે છે કે તમારું ખેતર બિનઉપયોગી અને ઝેરી છે. બીજું, જીવાતોના વ્યવહારમાં આવતો ફેરફાર. આ તીક્ષ્ણ ગંધના કારણે 1, જીવાતો તમારા ખેતરમાં ઈંડા નહીં મૂકે. 2, તેમને છોડ પર બેસવાની હિંમત પણ નહીં થાય. 3, અને સૌથી મહત્વની વાત, તેઓ તમારા પાકની કૂણી લીલોતરીની ગંધ જરાય સૂંઘી શકતા નથી. આથી તેઓ તમારું ખેતર કાયમ માટે છોડીને ભાગી જાય છે. હવે વાત કરીએ જંગલી પ્રાણીઓની. નીલગાય અને જંગલી ભૂંડની સૂંઘવાની શક્તિ સામાન્ય જીવાતો કરતાં પણ 1000 ગણી વધુ હોય છે. તેઓ હિંગની આ તીક્ષ્ણ ગંધને 10 કિલોમીટર દૂરથી પારખી શકે છે. આ ગંધથી તેમને અતિશય બેચેની અનુભવાય છે અને તેથી તેઓ તમારા ખેતર તરફ જોવાનું પણ ટાળે છે. ખેડૂત મિત્રો, જો તમને હિંગની આ જાદુઈ તાકાત વિશે જાણીને નવાઈ લાગી હોય અને માહિતી ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક આપી દો. તમારી એક લાઇક અમને આવા જ કુદરતી અને સસ્તા ખેતીના પ્રયોગો શોધવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે. અને હા, જો તમે અમારી ચેનલ આશીર્વાદ એગ્રોસરા પર પહેલીવાર આવ્યા હોવ તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. ચાલો હવે આગળ વધીએ. વિભાગ 3, હિંગના ચમત્કારી લાભો. ખેડૂત મિત્રો, હિંગનો પહેલો મોટો લાભ છે ફંગલ રોગોનો 100% ઇલાજ. જ્યારે તમારા છોડના મૂળ કાળા પડીને સડતા હોય, જેને આપણે ડેમ્પિંગ ઓફ કહીએ છીએ, અથવા છોડ અચાનક સુકાઈ જતો હોય, એટલે કે વિલ્ટ કે ઉખટો રોગ આવ્યો હોય, ત્યારે હિંગ અચૂક કામ કરે છે. હિંગનું પાણી જેવું જમીનમાં ઉતરે છે કે તરત જ તે ફૂગની આખી વસાહતને ભસ્મ કરી દે છે. તેટલું જ નહીં, પાંદડા પર આવતી સફેદ ફૂગ, જેને આપણે પાવડરી મિલ્ડ્યુ કહીએ છીએ, તે પણ ગણતરીના કલાકોમાં સાફ થઈ જાય છે. હવે વાત કરીએ બીજા ફાયદાની. રસચોષક જીવાતોથી રક્ષણ. મોલો મશી, સફેદ માખી, તળતળિયા અને ઝીણી ઈયળો, આ બધી જીવાતો છોડનો રસ પીને તેને સાવ નબળો બનાવી દે છે. પણ હિંગનો છંટકાવ કરવાથી તેની તીવ્ર ગંધ પાંદડા પર 7 થી 10 દિવસ સુધી રહે છે. પરિણામે આ જીવાતો ફરીથી આવવાની હિંમત કરતી નથી અને તમે મોંઘી રાસાયણિક દવાઓ વિના જ જીવાતો પર નિયંત્રણ મેળવી શકો છો. ત્રીજો અને ખૂબ મહત્વનો લાભ, ફૂલોને ખરતા અટકાવવા અને ઉત્પાદન વધારવું. ઘણીવાર ફૂલો ખૂબ આવે છે, પણ તે ફળ બને તે પહેલાં જ પીળા પડીને ખરી જાય છે. આવું છોડના હોર્મોનનું સંતુલન બગડવાને કારણે થાય છે. હિંગમાં રહેલું કુદરતી ગંધક એટલે કે સલ્ફર છોડના હોર્મોનને ફરીથી સંતુલિત કરે છે
આનાથી ફૂલોની દાંડી એટલી મજબૂત બને છે કે ભારે પવનમાં પણ ફૂલો ખરતા નથી અને તમારો પાક 30થી 40% સુધી વધી શકે છે. અને છેલ્લો પણ ખેડૂતોનો માનીતો ફાયદો, જંગલી પ્રાણીઓથી 24 કલાક રક્ષણ. હવે તમારે આખી રાત ટોર્ચ લઈને ખેતરમાં રજડવાની જરૂર નથી. હિંગની આ કુદરતી વાડ તમારા ખેતરની 24 કલાક ચોકીદારી કરે છે. નીલગાય હોય કે જંગલી ભૂંડ, આ તીવ્ર ગંધથી બધા જ દૂર રહે છે અને તમે ઘરે બેસીને નિરાંતની ઊંઘ માણી શકો છો. વિભાગ 4. વ્યવહારિક કાર્યક્રમ. અસલી હિંગની ઓળખ. ખેડૂત મિત્રો, હવે જે હું કહેવા જઈ રહ્યો છું તેના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે જો હિંગ સાચી નહીં હોય તો તમારી મહેનત અને પૈસા બંને એળે જશે. સૌપ્રથમ એક મોટી ચેતવણી: બજારમાં મળતી તૈયાર હિંગ વાપરવી ખતરનાક છે. જે પાવડરવાળી હિંગ ડબ્બીમાં આવે છે તેમાં મોટા ભાગે શું હોય છે ખબર છે? 90% જેટલો મેંદો, ઘઉંનો લોટ અને ગુંદર હોય છે. 2. તેમાં અસલી હિંગ માત્ર 1-2% જ હોય છે, જે ફક્ત સુગંધ પૂરતી જ નાખવામાં આવે છે. આવી ભેળસેળવાળી હિંગ તમારા ખેતરમાં કોઈ જ અસર કરશે નહીં. તો હવે પ્રશ્ન થાય કે અસલી હિંગ કેવી રીતે ખરીદવી? તેના માટે આ 4 બાબતો નોંધી લો. 1. હંમેશા કોઈ જૂના ગાંધીની દુકાનેથી અથવા આયુર્વેદિક સ્ટોર પરથી જ હિંગ ખરીદો. 2. ત્યાં જઈને બંધાણી હિંગ અથવા ખડી હિંગ માંગો. 3. આ હિંગ પાવડર જેવી નહીં, પણ નાના પથ્થર કે ગુંદરના ગાંગડા જેવી દેખાશે. 4. તેનો રંગ ઘાટો બદામી કે આછો લાલ જેવો હશે. અને સૌથી મોટી ઓળખ એ છે કે જો તમે તેને સૂંઘશો તો તેની ગંધ એટલી તીવ્ર હશે કે તમે તેને 10 સેકન્ડથી વધુ સૂંઘી શકશો નહીં. વિભાગ 5. હિંગનો સાચો ઉપયોગ અને બનાવવાની રીત. સૌપ્રથમ રીત છે જીવાત અને ફૂગ માટેનો સાધારણ સ્પ્રે. આ માટે તમારે શું જોઈશે તે નોંધી લો. 1. 20 ગ્રામ અસલી હિંગ, જે 1 એકર પાક માટે પૂરતી છે. 2. 150 લીટર તાજું પાણી. અને 3. દવા ચોંટાડવા માટેનું સારું સ્ટીકર. પહેલું પગલું: હિંગની તૈયારી. 20 ગ્રામ હિંગને એક સ્વચ્છ સુતરાઉ કપડામાં બાંધો. ત્યારબાદ હથોડી વડે તેને ધીમે ધીમે ખાંડો. યાદ રાખજો, તેનો લોટ જેવો ઝીણો ભૂક્કો નથી કરવાનો, પણ તેને માત્ર અધકચરી જ કરવાની છે. હવે 1 લીટર જેટલું હળવું ગરમ પાણી લો, જેનું તાપમાન આશરે 40થી 50 ડિગ્રી હોવું જોઈએ. બીજું પગલું: હિંગને પલાળવી. આ ગરમ પાણીમાં હિંગ ભરેલી કપડાની પોટલી મૂકી દો અને તેને 10થી 12 કલાક સુધી એક બાજુ રાખી મૂકો. જો તમે આ કામ રાત્રે કરશો તો સવાર સુધીમાં હિંગનું સત્વ પાણીમાં સરસ રીતે ઉતરી જશે. ત્રીજું પગલું: સ્પ્રે તૈયાર કરવો. 12 કલાક પછી આ 1 લીટર દૂધિયા કે આછા પીળા રંગના પાણીને લો. તેને 150 લીટર સાદા પાણીમાં વ્યવસ્થિત રીતે ભેળવી દો. ત્યારબાદ આખા ખેતરમાં પાંદડાની ઉપર અને નીચે બંને બાજુ બરાબર છંટકાવ કરો. ખાસ યાદ રાખજો, છંટકાવ માટેનો સર્વોત્તમ સમય મોડી બપોરે અથવા સૂર્યાસ્ત પહેલાંનો છે. જો તમે ભર બપોરે તીવ્ર તડકામાં છંટકાવ કરશો તો હિંગમાં રહેલું અસ્થાયી તેલ હવામાં ઉડી જશે અને તમને કોઈ જ ફાયદો નહીં થાય. પદ્ધતિ 2. અતિશક્તિશાળી દ્રાવણ. છાશ અને હિંગ. જો તમારા પાકમાં ફૂલો બહુ ખરી જતા હોય, ફૂગ નિયંત્રણમાં ન આવતી હોય અથવા પાકની ગુણવત્તા નબળી હોય તો આ મહાદ્રાવણ અચૂક વાપરો. આ માટે તમારે જોઈશે: 1. 20 ગ્રામ અસલી હિંગ, જે અગાઉ જણાવ્યા મુજબ ગરમ પાણીમાં પલાળેલી હોવી જોઈએ. 2. 5 લીટર ખૂબ જ ખાટી અને 15 દિવસ જૂની છાશ. અને 3. 150 લીટર પાણી. બનાવવાની રીત ખૂબ જ સરળ છે. 150 લીટર પાણીમાં 5 લીટર જૂની છાશ અને હિંગનું પાણી ઉમેરો. આ મિશ્રણને લાકડી વડે સતત 10 મિનિટ સુધી ધીમે ધીમે ફેરવો. આ તૈયાર થયેલા દ્રાવણનો સાંજે 5 વાગ્યા પછી છંટકાવ કરો. તમે જોશો કે તમારું ખેતર એકદમ હરિયાળું થઈ જશે અને ફૂલોની સંખ્યા એટલી વધી જશે કે તમે ગણી પણ નહીં શકો. પદ્ધતિ 3. જમીન માટે શક્તિ. ગૌમૂત્ર અને હિંગ. જો તમારા ખેતરમાં ઉખટો એટલે કે વિલ્ટ રોગ, નિમેટોડ કે સફેદ મુંડા જેવી જીવાત હોય તો આ ઉપાય રામબાણ છે. આ માટે 150 લીટર પાણીમાં 10 લીટર જૂનું ગૌમૂત્ર અને હિંગનું પાણી ભેળવી દો. આ જાદુઈ પાણીને પિયતના મુખ્ય ધોરિયામાંથી આખા ખેતરમાં વહેવા દો. આ પદ્ધતિ જમીનના ઊંડાણ સુધી પહોંચીને તમામ હાનિકારક ફૂગ અને જીવાતોનો જડ મૂળથી નાશ કરે છે. પદ્ધતિ 4. જંગલી પ્રાણીઓને ભગાડવા માટે. સુતરાઉ પોટલીઓ.
જો તમે આખા ખેતરમાં છંટકાવ નથી કરવા માંગતા અને માત્ર નીલગાય કે જંગલી ભૂંડને ભગાડવા માંગો છો તો આ રીત અપનાવો. 1. સુતરાઉ કાપડની નાની નાની પોટલીઓ બનાવો. 2. દરેક પોટલીમાં થોડી રેતી અને માત્ર 1 ગ્રામ હિંગનો ટુકડો મૂકો. 3. આ પોટલીઓને તમારા ખેતરની ફરતે 20થી 25 ફૂટના અંતરે લાકડીઓ પર બાંધી દો. હવા દ્વારા હિંગની ગંધ આખા વિસ્તારમાં ફેલાશે અને કોઈ પણ જંગલી જાનવર તમારા ખેતરમાં પ્રવેશવાની હિંમત નહીં કરે. વિભાગ 6. ખાસ ચેતવણી અને સાવચેતી. ખેડૂત મિત્રો, હિંગ જેટલી ફાયદાકારક છે, જો તેનો ખોટી રીતે ઉપયોગ થાય તો તેટલી જ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. સૌથી પહેલું અને મોટું નુકસાન, ખોટી માત્રાથી પાકને નુકસાન. યાદ રાખજો, હિંગનો સ્વભાવ ખૂબ જ ગરમ છે. જો તમે 20 ગ્રામને બદલે વધુ પડતી લાલચમાં આવીને 50 કે 100 ગ્રામ હિંગ નાખશો તો તમારા પાકના પાંદડા સંપૂર્ણપણે દાઝી જશે. છોડ પર કાળા અને ભૂખરા ડાઘ પડી જશે અને આખો છોડ સુકાઈ શકે છે. માટે ફરીથી કહું છું, માત્ર 20 ગ્રામ પ્રતિ એકર, તેનાથી 1 ગ્રામ પણ વધારે નહીં. બીજી મહત્વની વાત છે સમયનું મહત્વ. જો તમે ભર બપોરના કડક તડકામાં આનો છંટકાવ કરશો તો હિંગમાં રહેલું અસ્થિર તેલ હવામાં ઉડી જશે અને તમને કોઈ જ પરિણામ મળશે નહીં. સાચો સમય સાંજે 4 થી 5 વાગ્યાનો છે, જ્યારે સૂર્યનો તડકો ઓછો થવા લાગે. આ સમયે જીવાતો પણ વધુ સક્રિય હોય છે, જેથી તમને 100% અસર મળશે. ત્રીજી અને છેલ્લી ચેતવણી, રાસાયણિક દવાઓ સાથે મિશ્રણ ક્યારેય ન કરવું. હિંગ એ 100% પ્રાકૃતિક ચીજ છે. જો તમે તેને રાસાયણિક કીટનાશક કે ફૂગનાશક સાથે ભેળવશો તો તેના કુદરતી ગુણધર્મો નાશ પામશે અને તેની કોઈ જ અસર નહીં થાય. હિંગનો ઉપયોગ હંમેશા એકલો જ કરવો અથવા તો માત્ર ગૌમૂત્ર કે ખાટી છાશ સાથે જ તેનું મિશ્રણ કરવું. તો ખેડૂત મિત્રો, આ હતું રસોડામાં રહેલી માત્ર 20 રૂપિયાની હિંગનું અદ્ભુત વિજ્ઞાન. કુદરતે આપણને આવી અનેક અમૂલ્ય ભેટો આપી છે. બસ જરૂર છે તો તેને સાચી રીતે સમજવાની. તમે પણ તમારા ખેતરમાં આ પ્રયોગ ચોક્કસ કરજો અને તેનાથી તમને કેવું પરિણામ મળ્યું તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ પર શેર કરવાનું જરાય ભૂલતા નહીં. ખેતીને લગતી આવી અવનવી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ આશીર્વાદ એગ્રો સરાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને પેલું બેલ આઇકન દબાવી દો. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિષય સાથે. જય જવાન, જય કિસાન.